ગોંડલનો જે ખૂબ ચર્ચિત કેસ રહ્યો હતો તેમાં તાજેતરમાં જ સમાધાન થયું હતું રાજુ સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચે। તેવામાં હવે ગઈકાલે જ્યારે ગણેશ જાડેજાની બર્થડે હતી તે દિવસે ગોંડલમાં પહોંચ્યા હતા રાજુ સોલંકી અને શું કહ્યું છે તેમણે સમાધાન મામલે અને જે ઓડિયો વાયરલ થયા હતા તેના મામલે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। જૂનાગઢમાં દલિત સમાજના યુવક ઉપર એક હુમલો થાય છે, ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવ્યું અને માર મારવામાં આવ્યો તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉપર। ત્યારબાદ આ મામલે ફરિયાદ નોંધાઈ છે, ગણેશ જાડેજા જેલમાં થાય છે અને આ મામલો જે સામે આવ્યો હતો તેને લઈને આંદોલન પણ થાય છે। ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા સામે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ભેગા થાય છે। રાજુ સોલંકી દ્વારા પડકાર ફેંકવામાં આવે છે ને ત્યારબાદ રાજુ સોલંકી અને તેના પરિવાર સામે પણ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી થાય છે ને ત્યારબાદ રાજુ સોલંકીના પરિવારજનો અને રાજુ સોલંકી પણ જેલમાં જાય છે। ત્યારબાદ થોડા સમય પહેલાં જ રાજુ સોલંકી અને તેના પરિવારને જામીન મળતા તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા અને તેવામાં તાજેતરમાં જ એક ફોટો આવ્યો હતો જેની અંદર રાજુ સોલંકીના ભાઈ અને ગણેશ જાડેજા કોર્ટમાં હાથ મિલાવતા હોય તે ફોટો આવ્યો અને આ જે કેસ સમગ્ર બન્યો હતો તેમાં સમાધાન થઈ ગયું હોવાની ચર્ચા પણ વેગવાન બની હતી। તેવામાં રાજુ સોલંકી છે તે ગોંડલ જાય છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ ગોંડલ સાથે એક પત્રકાર પરિષદ યોજે છે અને આ મામલે તેમણે સ્પષ્ટતા પર કરે છે કે તેમને જે આ બનાવ બન્યો હતો તેમાં ગેરમાર્ગે કેટલાક લોકોએ દોર્યા હતા અને આ મામલે હવે સમાધાન થઈ ગયું છે। જો કે આજે સમાધાન થયું ત્યારબાદ કેટલાક ઓડિયો પણ વાયરલ થયા જેની અંદર રાજુ સોલંકી અલગ અલગ આગેવાનો સાથે વાત કરતા હતા અને સમાધાનની વાતમાં પૈસાની પણ ક્યાંક ને ક્યાંક વાત આવી રહી હતી અને આ ઓડિયો ક્લિપ્સને લઈને હવે રાજુ સોલંકીએ સ્પષ્ટતા કરી છે જ્યારે તેમણે આવ્યા ગોંડલમાં ગણેશ જાડેજાના જન્મદિવસ ઉપર। પહેલા તો શું કહી રહ્યા છે રાજુ સોલંકી તેમને સાંભળીએ। હું ગોંડલ ગણેશભાઈને એના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ અમારી ટીમ સાથે અને એટલા માટે એક દલિત સમાજમાં ભારી ભરીએ જે બે ચાર કપાસ અમારા સમાજના જે આગેવાનો છે એની આખી એવી ગેરસમજ ઊભી કરી છે એટલા ગુલદસ્તા પાછળ કે પડ્યા છે આ રાજુભાઈનું અને ગણેશભાઈનું જે સમાધાન થયું છે સમગ્ર અનુજાતિ સમાજના લોકો મારી સાથે છે, ગણેશભાઈ સાથે છે, જયરાજસિંહ બાપુ સાથે છે। આ જુનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના પ્રમુખ વતી અને અમારી આખી ટીમ માણાવદર તાલુકો, માળિયા તાલુકો, વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને અમારા જુનાગઢ તાલુકાના લોકો અમે અહીંયા અને અનુજાતિ સમાજના સમગ્ર ભાઈઓ બહેનો મારી વિનંતી છે કે આપણા જે સમાજમાંથી બહાર નીકળી જઈએ અને આપણે બે ચાર જે લે ભાગુ આગેવાન છે, જે ટુકડા ગેંગ છે, જે તોડતાલ ગેંગ છે, જે તોડ કરવા માટે બહાર નીકળે છે એની વાતોમાં ના આવીએ અને આપણે બુદ્ધના વંશજો છે, બાબા સાહેબના વંશજો છે, ત્યારે બુદ્ધ ભગવાને હંમેશા માફ કરવાનું પ્રેરણા આપી છે એટલે હું બુદ્ધના વંશજ તરીકે જયરાજસિંહ બાપુને ગણેશ બાપુને હું માફ કરું। આમાં રાજુભાઈ ઘણા ઓડિયો તમારા વાયરલ થયા છે, એમાં શું કહેશો? જે ઓડિયા છે જે તે સમયના ઓછામાં ઓછા 2-3 મહિના પહેલાના મારા ઓડિયા છે અને જ્યારે હું અને મારો પરિવાર સેફ ના હોય તો અમે સમાજ સેવા કેવી રીતના કરી શકીએ? એક ભાઈએ મારો જે 10 કરોડ રૂપિયાનો વિડીયો મૂક્યો છે એને મેં કીધું કે આ ભાઈ સમાધાન નથી કરવું, 10 કરોડ રૂપિયા દેવા છે એટલે આપણે સમાધાન નથી કરવું, પણ મારી સમાજ જ્યારે મારો પરિવાર સેફ ના હોય, હું સેફ ના હોય તો મારો સમાજ કેવી રીતના સેફ રહે? મારો પરિવાર સેફ તો હું સેફ। આમ તો જુનાગઢ આવેદન પત્ર પણ દેવાનું હતું, જુનાગઢમાં જે આવેદન પત્ર દીધું છે ત્યારે હું 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યા ત્યારે આ સમાજના આગેવાનો ક્યાં ગયા હતા ભાઈ? ત્યારે કેમ મેદાનમાં ના નીકળ્યા? ત્યારે કેમ અમને મદદ કરવામાં ના આવી? પણ એને ક્યાંક ને ક્યાંક પૈસાનો તોડ કરવા માટે
જયરાજસિંહ બાપુ ઉપર અને ગણેશ બાપુ ઉપર જે દબાણ કરવામાં આવે છે ખોટું છે. હું જયરાજસિંહ બાપુ એને અમે અને આખો અમારો સમાજ એની સાથે છે. જયરાજસિંહ બાપુને ગણેશ બાપુને કઈ મૂંઝાવાની જરૂર નથી. આપે સાંભળ્યા રાજુ સોલંકીને, જેમણે કહ્યું કે દલિત સમાજના આગેવાનો રાજુ સોલંકી સહિતના લોકો જ્યાં ગોંડલ આવ્યા હતા અને રાજુ સોલંકીએ કહ્યું કે દલિત સમાજ ગણેશ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જોડે છે. સાથે તેમણે વિરોધીઓ પર વરસ્યા હતા અને કહ્યું હતું કે આ તોડ કરનારા લોકો છે તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે. હાલ જે આ સમાધાન બાદ જે હાલ રાજુ સોલંકી છે તે ગોંડલ પહોંચ્યા હતા અને તેમણે જે આ વિવાદને લઈને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે મામલે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.